ના આમ જુઓ તો કોંગ્રેસની સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટી ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઇશારે કોંગ્રેસ પાર્ટીને હરાવવા માટે જ મેદાનમાં ઉતરે છે. થોડો સમય પહેલા જ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓની ચૂંટણી 1 વર્ષ પહેલા ગઈ. તમે જોયું હશે કે રાજકોટ જિલ્લાની 4 નગરપાલિકાઓમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એકમાત્ર ઉમેદવારની ડિપોઝિટ પૈકી. બાકી તમામ જગ્યાએ ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણ કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટી એની ડિપોઝિટ નથી બચાવી શકી. આ કોંગ્રેસને હરાવવામાં ક્યાંક એમને સફળતા મળી છે, પરંતુ આમ આદમી પાર્ટી જીતવા માટે નહીં, કોંગ્રેસને હરાવવા માટે લડાઈના મેદાનમાં છે. અમારી લડાઈ આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી સામે છે. અને મેં દાવા સાથે કહું છું ને ચેલેન્જ સાથે કહું છું કે આમ આદમી પાર્ટી ન ઊભી હોય તો મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો પર કોંગ્રેસ કબજો જમાવશે ને જમાવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.